ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાની એવી આરોગ્ય વ્યવસ્થા જેનો દેશ દુનિયામાં ડંકો વાગે છે। હમણાં જ આપણે જોયું ને કે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રેનિંગ લેવા વિદેશના ડોક્ટરો આવ્યા હતા, પણ આ જ આરોગ્ય વ્યવસ્થાની એક કાળી બાજુ પણ છે। બીજી બાજુ જ્યાં તમે નાના શહેરો તરફ નજર દોડાવો તો એવું લાગે કે આરોગ્ય વ્યવસ્થાને કાટ લાગી ગયો છે। હાલત એવી બની ગઈ છે કે જો તમે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાઓ છો તો સાજા થવાના બદલે મુશ્કેલી વધી જશે। ડોક્ટરની અવ્યવસ્થા છે ને આ બધા વચ્ચે સરકારી હોસ્પિટલોમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે, જે સારવાર માટે દાખલ થયેલા દર્દીના પગ કરડી રહ્યા છે। કબૂતરો એટલા છે કે હોસ્પિટલ ઓછું, કબૂતરખાનું વધારે લાગે છે। પણ જો તમે આ બધાથી બચવા ટ્રસ્ટની હોસ્પિટલમાં જાઓ તો પણ તમારી મુશ્કેલીઓ ત્યાં ઓછી નથી થવાની, કારણ કે ડોક્ટરની બેદરકારી ત્યાં તમને આંધળા બનાવવા માટે તૈયાર જ ઊભી છે। સરકારી હોસ્પિટલની ખસ્તા હાલત। હોસ્પિટલમાં ઉંદરના દર, કબૂતરખાનું। અને વાર બહુ ઉંદર હશે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું રાતે। ટ્રસ્ટની હોસ્પિટલમાં જશો તો પણ મોંઘું પડશે। દર્દીઓને કેવી સારવાર મળે છે? કશું બોગસ। ગુજરાતમાં આરોગ્ય સેવાની હાલત દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે। ડોક્ટરો નથી, સાધન નથી, વ્યવસ્થા નથી, તેની રાવ તો રોજબરોજ જુદી જુદી સરકારી હોસ્પિટલમાંથી સંભળાય છે। પરંતુ આજે તમને સરકારી હોસ્પિટલની એવી હાલત બતાવી છે જે જોઈને તમે ચોંકી જશો। આ છે આણંદની જનરલ હોસ્પિટલ, જ્યાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ ત્યાં હાલત એવી છે કે દાખલ થયેલા દર્દીઓના પગ ઉંદરો કરડી ખાઈ રહ્યા છે। દર્દીઓ ઉંદરના ત્રાસથી હેરાન પરેશાન છે। રાત પડે તો દર્દીઓ ઉંદરના ત્રાસથી સૂઈ શકતા નથી। તંત્રને આ અંગે વારંવાર ફરિયાદ કરી, પણ જાડી ચામડીના અધિકારીના પગ ઉંદર નથી કોતરી ખાતા એટલે તેમને કોઈ ફરક નથી પડતો। અનવરભાઈ હા બહુ જુલમ ઉંદર હશે અને વાર બહુ ઉંદર હશે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું રાતે। સ્ટાફ કોઈ કામ નહીં કરતું એને કંટ્રોલ કરવામાં આપણે કહ્યું એમને કંઈક દવા નાખો મરી જાય, પછી જો બક્કું પડ્યું છે તો પૂરો। કઈ હોસ્પિટલ? હા કઈ હોસ્પિટલમાં દાખલ? હા જ છે સિવિલ સિવિલ કઈ છે? આણંદ જનરલ હોસ્પિટલ છે। કેટલા ટાઈમથી અહીંયા દાખલ? સોમવારના રાત્રે જાગવું પડે છે ઉંદરથી બધું? રાત્રે જઈને શું કરીએ? ડૉક્ટર ધ્યાન આપે છે? ડૉક્ટર આ બાબતે ધ્યાન આપે છે? ડૉક્ટર રાતે નથી આવે, બહુ આવતા સ્ટાફ કે નર્સ હોય છે? નર્સ હોય છે, આવે છે ટ્રીટમેન્ટ? હા ટ્રીટમેન્ટ તો આવે। આજે મને ડાયાબિટીસ છે એટલે અત્યારે કંટ્રોલમાં છે, પણ એમને આ 4 મહિના રહેવું પડશે। અને અહીંયા આગળ આ જગ્યાએ ઉંદર કાપી ગયો તો આટલું બધું ઘાવ ઉંદર છે 2 જગ્યાએ। આ બાબતે કોઈને રજૂઆત કરેલી? એ તો બેનને રજૂઆત, બેન તો ઉઠાવતા જ નથી। દર્દીઓને કેવી સારવાર મળે છે? કશું બોગસ। આણંદની જનરલ હોસ્પિટલમાં ખાલી ઉંદરનો ત્રાસ છે તેવું નથી। હોસ્પિટલની હાલત કબૂતરખાના જેવી છે। હોસ્પિટલ વોર્ડમાં કબૂતરોએ માળા બનાવ્યા। હવે આને હોસ્પિટલ કહેવું કે કબૂતરખાનું? સુપ્રિન્ટેન્ડન્ટને આ મામલે પૂછતા તેઓ સ્વીકારી રહ્યા છે કે ગઈકાલે દર્દી સાથે આવું બન્યું હતું। આજે યોગ્ય સાફ સફાઈ માટે આદેશ આપ્યા છે। ગઈકાલે રાતે જ આ ઉંદરનો બનાવ બનેલો છે અને એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે। ઉંદર ના આવે એના માટે દવાઓ મંગાવવામાં આવે છે અને સાફ સફાઈ કરવામાં આવે છે। આ જે ઉંદર જે દર્દીને કર્યું છે એની હાલત કેવી છે? એ દર્દી અત્યારે હાલત સારી છે, એને પ્રાથમિક સારવારને પાટાપિંડી કરી દેવામાં આવી છે। તો આ પ્રશ્નો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછાતા તેઓ કહી રહ્યા છે કે યોગ્ય તપાસ કરાવીશું। હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે, ત્યારબાદ દર્દીઓને કોઈ મુશ્કેલી નહીં પડે। હાલમાં આણંદ જિલ્લાની આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આયોજન કર્યું છે, ટેન્ડર આવી ગયું છે, હવે નવી બની પણ રહી છે, પરંતુ ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે, મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે, પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ હું તપાસ કરીશ। સવાલ એ છે કે સાહેબ નવી હોસ્પિટલ બનશે ત્યારે બનશે, પણ હાલ આ આરોગ્ય સેવા અપાઈ રહી છે તેના આવા હાલ કેમ છે? ખેર તમને લાગતું હશે કે સરકારી હોસ્પિટલની આવી હાલત છે, તો ચાલો આપણે ટ્રસ્ટની હોસ્પિટલની સારવાર જોઈએ। અહીંયા પણ હાલત એવી જ છે। અમદાવાદના માંડલ અંધાપાકાંડ બાદ પાટણના રાધનપુરની ટ્રસ્ટની હોસ્પિટલમાં નવો અંધાપાકાંડ સામે આવ્યો। રાધનપુરની સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન બાદ 7 દર્દીઓને દેખાવાનું બંધ થયું।
હાલ 5 દર્દીઓની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ ટ્રસ્ટી કહી રહ્યા છે કે અમારા હોસ્પિટલની કોઈ બેદરકારી નથી, અમારી તમામ વ્યવસ્થા અપ ટુ ડેટ છે. આમાં બેદરકારી તો ના જ કહી શકાય, ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ, એ કલ્ચર રિપોર્ટ કરાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે. હજી 5-6 દિવસ પહેલાં જ કરાવ્યો છે, એ પણ નોર્મલ છે. એટલે એનો કોઈ સવાલ નથી કે ઓપરેશન થિયેટરમાં અમારું સ્ટરીલાઇઝેશન બધું જ અપ ટુ ડેટ છે. હવે આ સાનાથી અમને પણ નવી લાગે છે. એટલે અત્યારના જે ડૉક્ટરો જે બધા આવ્યા છે બહુ જ કોઓપરેટિવ હતા અને જે સિવિલમાંથી આવ્યા હતા ડૉક્ટરો. ફરી સામે આવેલા અંધાપા કાંડ પર આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે રાજ્યની સંવેદનશીલ સરકાર આ મામલે તપાસ કરાવશે, જેના પર કોંગ્રેસનો આરોપ છે કે સરકાર દરેક મામલે તપાસ જ કરાવે છે, પરંતુ તેમની તપાસના રિપોર્ટ નથી આવતા. જે પહેલાં મંડલમાં બન્યું, FIR પણ નોંધાવી છે, કોર્ટે સુઓ મોટો પણ લીધો છે, એ બાબતનો આપણે જવાબ પણ રજૂ કર્યો છે. અને રાધનપુરની અંદર જે પ્રકારનો બનાવ આંખોને લગતો આવ્યો છે એની આપણે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે જે યોગ્ય અને સખ્ત કાર્યવાહી કરવાની આવશે રાજ્ય સરકાર ચોક્કસ કરશે. માંડલમાં પણ કરી છે અને રાધનપુરમાં પણ ક્યાંય કોઈ પ્રકારની બેદરકારી અથવા તો નિગ્લિજન્સ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવશે નહીં અને આવા કોઈ પણ પ્રકારના કેસને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી લે છે. મને એમ લાગે કે સરકાર પુલ તૂટે ત્યારે પણ એ રીતે વાત કરે કે અમે સખતમાં સખત કાર્યવાહી માટે તપાસ સમિતિ નિમી છે. પેપર ફૂટે ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુપ્લિકેટો પકડાય, કડક કાર્યવાહીની વાત કરાશે. બોટકાંડ બને અને મોરબી પુલની દુર્ઘટના, કડકમાં કડક કામ કરવાની વાતો કરે, ચમરબંધીને છોડીશું નહીં. પણ તમામ ઘટનામાં એક પણ ચમરબંધીને પકડવામાં આવતો નથી અને સરકાર જે લોકો ભોગ બને છે એને ન્યાય આપવાને બદલે જેના કારણે પરિસ્થિતિનું આવું નિર્માણ થાય છે, એટલે કે આંખ ગુમાવવાનું આ દર્દનાક ઘટના હોય અને છતાં સરકાર અસંવેદનશીલતાના ઉત્તમ નમૂના એક પછી એક આપતી હોય. મને એમ લાગે છે કે આનાથી શરમજનક સ્થિતિ ગુજરાતમાં બીજી હોઈ શકે નહીં. સવાલ ઘણો મોટો છે કે ક્યારે સુધરશે આ સ્થિતિ? સરકારની મોટી કડક કાર્યવાહી બાદ પણ સ્થિતિ કેમ બદલાતી નથી? કઈ રીતે હોસ્પિટલમાં ઉંદરડા ફરી શકે? કેવી રીતે હોસ્પિટલ કબૂતરખાનું બની શકે? કઈ રીતે અંધાપા કાંડનું પુનરાવર્તન થઈ શકે? હાલ તો સરકારે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે જોવું રહ્યું કે તપાસના રિપોર્ટમાં શું સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે રડાવતી ડુંગળી અને હરખાવતા લસણની. ડુંગળીની સિઝન ચાલુ છે. ડુંગળીનું મબલખ વાવેતર સૌરાષ્ટ્રમાં થયું, ઉત્પાદન પણ જોરદાર થયું, પણ ખેડૂતો સામે ફરી જ સમસ્યા આવીને ઊભી છે કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પુષ્કળ છે, પણ નિકાસબંધી હોવાથી ખેડૂતોને ભાવમાં ફટકો પડી રહ્યો છે, જેના કારણે આ ડુંગળી ખેડૂતોને લોહીના આંસુ રડાવી રહી છે. પણ બીજી બાજુ લસણના ખેડૂતોને મોજ પડી ગઈ છે, કારણ કે આ વખતે ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવનગર અને તેની આસપાસનો વિસ્તાર લાલ ડુંગળીનું હબ છે, જ્યાં દર વર્ષે મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. આ વર્ષે પણ સારા ભાવની આશામાં ડુંગળીના ખેડૂતોએ મબલખ વાવેતર કર્યું હતું. કુદરતે સાથ આપતા આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન પણ જોઈએ તેવું મળ્યું છે, પણ ખેડૂતો માટે તો એક સાંધો ત્યાં તેડ તૂટે. ભાવનગર અને તેની આસપાસના માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી રીતસરના ઉભરાઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ડુંગળીના ભાવ તળિયે આવી ગયા છે. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે ડુંગળીના ભાવ 400 થી 450 સુધી મળશે, પણ ભાવ તૂટીને 100 થી 265 સુધી બોલાયા. તમે સમજી શકો ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખે અંદાજિત 2.5 થી 2.5 લાખ ડુંગળીની આવક છે. એની અમે ભાવ અત્યારે અમે સમજો કે 5 રૂપિયાથી માંડીને 8 રૂપિયાના ભાવ થઈ ગયા છે કિલોના ભાવ, એટલે કે મણના ભાવ 140 થી 170, 80ની વચ્ચે છે. જ્યારે ખેડૂતના ખર્ચાની વાત આવે તો એને કતરે એને જે મુખ્ય ખર્ચો કર્યો છે એના પણ પૂરતા ખેડૂતોને ભાવ મળતા નથી. સરવાળે ખેડૂતો ખૂબ મોટી નુકસાની કરી રહ્યા છે. આ અમારે આ 180ની મણ જાય એ અમારે ખાલી સોંપવાની મજૂરી જ થાય ખાલી, બાકી લેવાની ને અહીંયા ભાડા બધું છે ને એ બધો ખર્ચો તો અમારે માથે ઊભો રહે, બધું માથે કરીને જ બધું કરવાનું થાય. કેટલા રૂપિયા સુધી ડુંગળીના ભાવ હોય તો તમને હોય? 400ની મણ સામાન્ય રહેવી જોઈએ, 20નો કિલો તો સામાન્ય રહેવી જોઈએ, અને કોઈને એવી ગૃહિણીઓ એવી ના કે 20નો કિલો ખરીદીને ખાઈએ કે મોંઘું પડે એમ.
રાજકોટના ખેડૂતોને તો ભાવનગરના ખેડૂતો કરતાં મોટો ફટકો પડ્યો છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો મણનો ભાવ માત્ર 50 રૂપિયા બોલાયો. ડુંગળીના ભાવ હવે નિકાસબંધીના હિસાબે ડુંગળીના ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને ડુંગળી હવે નાખી દેવાનો વારો આવે એવું છે. ડુંગળી અટાણે ખેડૂતોને લણણી પણ પોસાયા નથી, એટલી મજૂરી છે અને વીઘે 25 થી 30,000 રૂપિયાનો ખર્ચ લાગે છે. રોજની અંદર જે જમવા જાય છે કોઈ પણ આદમી તો 100 થી 125 એક જમવાની થાળી થાય છે, તો અમારા કિસાનને આજ 50 થી 70 રૂપિયા પણ ભાવ નથી મળતો ડુંગળીનો. તો કરે તો શું કરે? આ સરકાર શું ઈચ્છે છે? ડુંગળી પકવતા ખેડૂતો કહી રહ્યા છે કે મોંઘા ભાવના બિયારણ લાવીએ છીએ, ઊંચી મજૂરી ચૂકવીએ છીએ, પણ જ્યારે અમારે કમાવાનો વારો આવે છે ત્યારે કિસ્મત ફૂટી જાય છે. નિકાસ પરની બંધી હટાવવા અમે અનેક રજૂઆતો કરી છે, વિરોધ પ્રદર્શન કરીએ છીએ, આંદોલનો પણ કરીએ છીએ, પરંતુ અમારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો. હાલ તો એક બાજુ ડુંગળીના ખેડૂતોની આંખમાં ગમના આંસુ છે, તો બીજી બાજુ લસણ પકવતા ખેડૂતોની આંખમાં ખુશીના આંસુ છે, કારણ કે આ વખતે સૌરાષ્ટ્રમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના મણે 8,640 રૂપિયાનો ભાવ બોલાયો છે. આજે 24 ગુણીનો લાટ છે જલાલા ગામનો, 8,641માં લીધેલો છે. માલ સારો અને વજનવાળો કડક માલ હતો. મારામાં લસણનો 24નો વકાલ આવ્યો તો 8,641ના ભાવનું ગયો. લસણના ભાવ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં અમારે પહેલીવાર હાઈ લેવલ ઉપર પહોંચ્યા. આજે માર્કેટિંગ યાર્ડમાં 701 દાગીના જેવા લસણની આવક હતી અને 5,000 રૂપિયાથી લઈ અને 8,500 રૂપિયા સુધીનું લસણ ઊંચામાં ગયું હતું. એટલે ખેડૂતોને સરેરાશ ખૂબ સારા ભાવ મળ્યા. હાલ તો સ્થિતિ એવી બની છે કે જેણે ડુંગળી વાવી છે તેની હાલત કફોડી બની છે, તો જેણે લસણનું ઉત્પાદન લીધું છે તેને જલસા પડી ગયા છે. પરંતુ સરકારે એક ચોક્કસ નીતિ બનાવવી જોઈએ જેથી એકને ગોળ અને બીજાને ઘોળ ન મળે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.